ફાઇનલી ભાઈ જો આપણે ખંભાળી ખોળનું મિલ છે. હાલા રખે ગોવિંદભાઈ, હાલો હાલો હાલો. તળાવન આપણે વ્હીલ પ્લેટ ફાઈડી. તો જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજે આપણે જવાનું છે, થોડું કામ છે એ પતાવવાનું છે અને ફેરામાં જવાનું છે અને બીજું ઘણું બધું કામ છે. તો આપણે આગળ મળશું, બ્લોકમાં જોડાયા રહેજો. તો ફાઇનલી ભાઈ આપણે મિલમાં પહોંચી ગયા છે અત્યારે. હવે જોઈ છે ગોવિંદભાઈ એક ગાડી ભરે છે, એક ગાડી આપણી ભરાઈ ગઈ અને આવું કંઈક મિલ છે, જોઈએ. અહીંયા આપણી ગાડીઓ પડી છે બે. આવડું મોટું મિલ છે. આ બીજો ગોડાઉન બનાવ્યો. આ ગોવિંદભાઈ જોઈ રહ્યા. તો આજે આપણે સંજયભાઈ આવી ગયા છે, એના માટે હવે એ થોડીક વારમાં મને ફોન આવ્યો હતો. તો એ કહેતા હતા તમે ક્યારે આવો? મેં કીધું હમણાં આવું છું, ગાડી છે ભરીને પહોંચવાનું છે. પછી એમાં આગળ ઘણા બધા કામ છે આપણે, જોકે આ ગાડીનું થોડુંક રેડિયમનું કામ બાકી છે. પછી આગળ ઘણા બધા કામ છે, એ બધા કામ બામ પતાવીને પછી એક ફેરો જે જો એ હશે ને તો જામજોધપુર કદાચ જવાનું રહેશે. તો એવું બધું છે. આજે ફરે લગભગ સંજયભાઈ આપણા ભેગા હશે. એ બ્લોકમાં તો કહેતા હતા કે અહીંયા પણ આવીશ, કારણ કે જ્યાં સુરત ગયા હતા એ ત્યાંથી આવી ગયા છે. તો આપણે આગળ બ્લોકમાં જોડાયા રહેજો, તો આગળ મળીએ. તો હવે ગોવિંદભાઈની પણ ગાડી ભરાઈ ગઈ છે. એ ગાડી હમણાં બહાર કાઢીને એ જશે ખંભાળી. આપણે જવાનું છે જામનગર ને જામનગર લોકલ ફેરો છે. તો એની ભરાઈ ગઈ પછી આપણી પણ ભરવાની છે. બાકી તો આવું બધું છે. હવે જોઈશું જો એક મેરેજની કંકોત્રી હતી ત્યાં પણ જવાનું છે. હવે પપ્પાની જશે તો ઉપાધિ નથી, નકર મારે જવું પડશે. તો આપણે સાંજે મળીએ. ખોળનું મિલ છે. हाँ हूँ करे क्या कर रहा है? अबे साले ऐसे तोड़ दोगे तुम लोग? हाँ ऐसे ऐसे क्या कर रहा है? आमारी खोड़ बने. ફાઇનલી ભાઈ જો આપણે ખંભાળિયાવાળી ગાડી કમ્પ્લીટ અને રેડી થઈ ગઈ છે. હવે ઓલી ગાડીનું ઠાઠું મારે છે. એ ગાડી ભરવાની અહીં લોકલ આ ગાડી છે ખંભાળિયાની. તો આ જવાની છે ખંભાળિયા ગોવિંદભાઈ લઈ. જોયું ને ભાઈ ટ્રેક્ટર ઉપાડ્યું. આ 1944 ભરવાની છે જામનગરની. બાકી આ કપાસિયા શીખવા જો. બે ગાડીઓ ભરાઈ ગઈ આપણી અને ગોવિંદભાઈની. હાલા રખે ગોવિંદભાઈ, હાલો હાલો હાલો, મોડું થાય છે. તમારે ખંભાળીએ પૂગવાનું, અમારે જામનગર જ પૂગવાનું ભાઈ. આ બિલ કેનું પડ્યું? હાલે હાલે. ચાલો તો આપણે હવે નીકળીએ. ગોવિંદભાઈની પણ ગાડી ભરાઈ ગઈ છે, એ પણ જાય છે. ફાઇનલી તો ચાલો નીકળીએ. કેમ ઊભી રાખી ગોવિંદભાઈ? પૂછીએ ને કેમ ભાઈ ઊભી કાં રાખી? मसालो खावा. શું વાત કરે? દેશી મસાલો? હે મસાલા વગર નો ચાલે. नहीं पीते तब मौसम तक नहीं पीते और पीने बैठ जाते तो किसी से कम नहीं पीते. ચાલે કાપો મારતો રહેજો. આપણી બે ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. આ ભાઈને જવાનું છે ખંભાળિયા અને ઓલી વાહે પેઢીમાં જવાનું છે આપણે જામનગર. અહીંયા જો જીનકુડિયુક મામાનું મંદિર છે.
ફાઇનલી ભાઈ જોઈ લ્યો, આજે આપણી ગાડીમાં પંચર પડ્યું. ગોવિંદભાઈ અંદર છે. કેવીક મજા આવે ગોવિંદભાઈ? હે આજે આપણે ફાઇનલી ટાયર ફાડી જ નાખ્યું. ગોવિંદભાઈને કીધું ન કહેતો તો આ લોડમાં ના હાલે. જો આ ટાયર પડ્યું. ગોવિંદભાઈ અંદર છે. હાલો હવે હું એ જેક મારવા માંડું. હા ભાઈ તો હવે થઈ ગયો. ભાઈ જોયું આ પંચર ના ઘા ભાઈ, આ લોડિંગ ના ઘા. લોડિંગ ના ભરતા હોય એટલું ભરાય ગોવિંદભાઈ. હાલો આ ટાયર નીકળી ગયું. વાને ચડાવવાનું. આપડા વ્હીલ પ્લેટ ફાઈટી. વ્હીલ પ્લેટ જ ગઈ ને ગોવિંદભાઈ? આપણે વ્હીલ પ્લેટ ફાઈટી. ફાઈટી નહીં ફાઈડી. શું છે ભાઈ, જેક મારવો છો? લાવ હું ચડાવું. તો ભાઈ પંચર કરીને આપણે થઈ ગયા છે હાલતા. ગોવિંદભાઈ વાહે આવે છે અને એના પંચર પર હેરાન કરી હતી. હેરાન. લોડિંગ ઓવરલોડ ગાડી હતી, પંચર પણ પડ્યું. ફટાક્યું. રિંગ વ્હીલ પ્લેટ ફાટી ગઈ. બધું જે પંચર નાખા પંચર પડ્યું તો હેરાન થઈ ગયા ભાઈ. ફાઇનલી ભાઈ આપણે આપણી ગાડી લઈને આવી ગયા. ગોવિંદભાઈની ગાડી લઈને આવી ગયા. મારી ગાડી ઘરે, એની ગાડી ઘરે પડી. મારી ગાડી લઈને ફેરામાં આવ્યો છું. સેન્ટિંગની ભરાઈ ગયા જોઈ ગયા. હમણાં એ ભરાય એટલે ક્યાં નાખવા જવાનું શું હતું. ફોન આવ્યો તો હું ફટાફટ આવી ગયો. તો બ્લોગમાં જોડાયા રહેજો. મારી ગાડી લઈને આવ્યો. ગોવિંદભાઈની ગાડી ઘરે મૂકી આવ્યો છું. તો બ્લોગમાં જોડાયા. આપણે લાલપુરથી નીકળી ગયા. હવે જવાનું છે ફાર્મ હાઉસ. જો આપણે પપ્પાભાઈ ડેલો ખોલે છે અને ફાર્મ હાઉસ થોડી ફોર નાખવાનો હતો તો આવ્યા હતા. ડેલો ખોલી એટલે અંદર જોઈને આપણે ઉતારવાની છે 10-20 ગુણી છે. એ ઉતારીને પછી આપણે જવાનું છે ઘરે. ચાલુ તો બ્લોકમાં જોડાયા રહેજો. આવવા દઉં. આવો ફાર્મ હાઉસ છે. ફાર્મ હાઉસ તો આમ છે પણ દેખાશે નહીં અત્યારે. પાછા ક્યારેક આવશું ને ત્યારે ફૂલ બ્લોકમાં લેશું આપણે.